નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલના ત્યાં ઈડીએ દરોડા કર્યા. એમના નાયબ મામલતદારની ધરપકડ કરી દિલ્હી લઈ જવામાં આવ્યા છે. તપાસ ચાલુ છે. રાજેન્દ્ર પટેલની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને થોડા દિવસમાં એમની સામે પણ કાયદાકીય કાર્યવાહી થશે. ખાસ ઈડી અને ઈડીના અધિકારીઓ આવીને ગુજરાત આવીને આઈએએસ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ત્યાં તપાસ કરે અને દરોડા કરે એવી પહેલી ઘટના બની છે. હવે આમાં એક નવો ફણગો ફૂટ્યો છે. એક રાજકીય આક્ષેપ તો એમની સામે થઈ રહ્યા છે. એ કરનાર છે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ પત્રકાર પરિષદ બોલાવીને એવો આક્ષેપ કર્યો છે કે રાજેન્દ્ર પટેલ પાટીદાર હોવાથી એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને ભાજપ હાઈકમાન્ડ પાટીદાર નેતા પાટીદાર અધિકારીઓને ટાર્ગેટ કરે છે. જે કોઈ અધિકારીઓને ટાર્ગેટ કરે, બિન પાટીદાર અધિકારીઓ કે મોટા શહેરોમાં કે રાજકોટ, અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરોમાં એના કલેક્ટરની સામે તપાસ કેમ નથી કરવામાં આવતી? કારણ કે મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટ છે, એ બધા જાણે છે. જમીનના એના કૌભાંડો દરેક શહેરમાં થાય છે. એની ઉપરાંત જમીનની ફાઇલોમાંથી બધા કમાય છે અધિકારીઓ. અને તો ફક્ત સુરેન્દ્રનગરના કલેક્ટર અને રાજેન્દ્ર પટેલ એકમાત્ર આઈએસ અધિકારી એવા છે કે જે ભ્રષ્ટ છે અને બાકીના ગાંધીનગરમાં બેઠેલા કે અમદાવાદ કે વડોદરા જેવાના કલેક્ટર બધા દૂધે ધોયેલા છે? આ સવાલ પણ હવે ગુજરાતમાં ચર્ચાતો થયો છે. અને આ પાટીદારો, આ કેટલાક પાટીદાર નેતાઓ પણ અંદર ખાનેથી ખૂબ જ નારાજ છે સરકારના પગલાથી, ખાસ કરીને ઈડીના અધિકારીઓને દિલ્હીથી મોકલવામાં આવ્યા એનાથી. આ બાબતે આપણી સાથે વધુ ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ છે. જી કિરીટભાઈ, તમને શું લાગે છે આ બાબતે કે પાટીદારોને પાટીદાર હોવાથી કે પાટીદાર બિન પાટીદારો ભ્રષ્ટ નથી એવું તો કોઈ છાતી ઠોકીને કહી નહીં શકે, તો પાટીદાર અધિકારીઓને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? જો એના માટે હું તમને એક સરસ ઉદાહરણ કહું. હું આ હાથ આમ બતાવું તમને, તો તમે એમ કહો કે આ તમારી હથેળી છે, હું એમ કહું કે આ મારો પંજો છે. વસ્તુ તો એક જ છે, તમારે જોવાની દ્રષ્ટિ ને તમારી ઓળખવાની દ્રષ્ટિ અલગ અલગ છે. આ નિવેદન કરનારા કદાચ નહીં જાણતા હોય કે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, એ પાટીદાર છે. એના સિવાય મંત્રીમંડળની અંદર મેજોરિટી પાટીદારોની છે. પોલીસ ખાતાની અંદર પણ અધિકારીઓ પાટીદાર છે. તમામ વિભાગની અંદર તમને પાટીદારો જોવા મળશે, એ પ્યુનથી લઈને કલેક્ટર સુધી બધે જ. તો ત્યાં એ લોકોને કશી તકલીફ નથી થતી. અને પાટીદારોની લાગણીને છંછેડવા માટે, શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો હળી કરવા માટે, આ એક નામ એ લોકોને મળી ગયું કે રાજેન્દ્ર પટેલ, સુરેન્દ્રનગર. વાસ્તવમાં એને ત્યાંથી જે ડોક્યુમેન્ટ પકડાયા છે, કોંગ્રેસનો વિરોધ એ હોવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પ્રજાને કેવું શાસન આપે છે. આ વિરોધ કરો તમે. આ વિરોધ કરો કે તમારો કલેક્ટર આટલો મોટો ભ્રષ્ટ છે. એ સાબિત થશે ત્યારની વાત ત્યારે. તમારા કલેક્ટર ઉપર આટલા ભ્રષ્ટાચારના આક્ષેપો છે, તો તમે પ્રજાને કેવું શાસન આપો છો? આ વિરોધ હોવો જોઈએ. તમે હજી જાતિવાદના કોચલામાંથી બહાર નથી આવતા, તો એ કોંગ્રેસની મૂર્ખામી છે. આવા પ્રકારની વાત કરી અને પાટીદારોને ઉશ્કેરવાનો પ્રયત્ન છે. કેમ કે આ લોકોને ખબર છે કે 2015માં પાટીદાર આંદોલન હાર્દિક પટેલે કર્યું, ત્યાર પછી એ લોકો ઓલમોસ્ટ સત્તાની નજીક પહોંચી ગયા હતા ને 80-82 સીટ લઈ આવ્યા હતા. 85 સુધી લગભગ પહોંચી ગયો હતો એ આંકડો ત્યારે. એટલે એ લોકોને સત્તા દેખાય છે પાટીદારોને ઉશ્કેરવામાં, કે પાટીદારોને ભારતીય જનતા પાર્ટીથી દૂર કરવામાં એ લોકોને આ સત્તા દેખાય છે. પણ એ મૂર્ખ લોકોને એ નથી સમજાતું કે પાટીદારોને એના નેતાગીરીના વિકલ્પ તરીકે ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ મળી ગયા છે હવે. એટલે તમારી નામ ઉપર ચોકડી લાગી ગઈ છે. આ એ લોકો નથી સમજી શકતા અને પાટીદારોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. રાજેન્દ્રભાઈને ત્યાં થયું ત્યાર પછી કેટલા પાટીદાર નેતાઓ કે સામાજિક આગેવાનો ઈડીની વિરુદ્ધમાં કે ભારતીય જનતા પાર્ટી સરકારની વિરુદ્ધમાં બોલ્યા? કોઈ નહીં મળે તમને. કોઈ નિવેદન સામાજિક રીતે કોઈ નથી આવ્યું, બીજા કોઈ નેતાઓએ નથી આવ્યું. મોરબીનો ઝૂલતો પુલ પડી ગયો, એમાં પણ પાટીદાર ઉદ્યોગકાર ઉપર આક્ષેપ હતા. ત્યારે ક્યાં ગયા હતા કોંગ્રેસ વાળા? ત્યારે કેમ નહીં એમ કીધું એ લોકોએ? આ તો એવી વાત છે કે મોરબીનો પુલ જે તૂટી પડ્યો એમાં પણ પાટીદારોનો હાથ છે, એવું ભારતીય જનતા પાર્ટી એસ્ટાબ્લિશ કરવા માંગે છે. વાસ્તવમાં એનો કોન્ટ્રાક્ટ હતો અને આ ઘટના બની હતી. ગેમ ઝોનમાં આગ લાગી, એ ઘટનામાં પણ તમે પાટીદાર ફેક્ટર લાવી શકો છો ગમે ત્યાંથી ગોળ ફેરવીને.
કોંગ્રેસ પહેલા તો આક્ષેપ કરતા પહેલા કોંગ્રેસના નેતાઓ એ વિચારવું જોઈએ કે આ કયા પ્રકારનો આક્ષેપ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોની સાથે જે કર્યું હોય એ ભારતીય જનતા પાર્ટીના શાસનકાળ દરમિયાન 30 વર્ષના શાસનમાં કેટલા પાટીદાર મુખ્યમંત્રી બન્યા? તમને કેશુભાઈ પટેલ જેવા મુખ્યમંત્રી આપ્યા છે, એમણે આનંદીબેન પટેલને એમણે મુખ્યમંત્રી બનાવ્યા છે. ફળદુ જેવા પાટીદાર નેતાને કે પુરુષોત્તમ રૂપાલા જેવા નેતાને એ લોકોએ પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ આપી છે. ગોરધન ઝડફિયાને હોમ મિનિસ્ટ્રી જેવી મહત્વનું પદ પણ આપ્યું છે. અત્યારે મુખ્યમંત્રી પણ પાટીદાર છે. અને હવે તમે પાટીદાર કાર્ડ માત્ર અધિકારીઓના નામે રમવા માટે ઉતરો તો આ તમારી મૂર્ખામી છે. હા, તમે એ રીતે વિરોધ ચોક્કસ કહી શકો. મેં અગાઉ કીધું એ રીતે કે ભાઈ પાટીદાર નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પ્રજાને કેવું શાસન આપે છે કે કલેક્ટર આટલી હદે ભ્રષ્ટાચાર કરે છે અને મનમાની કરે છે અને પોતાનું શાસન ચલાવે છે. આવા દરેક સેન્ટરની અંદર આ પ્રમાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ મુદ્દો ઉઠાવી શકાય. જાતિવાદનું રાજકારણ ગુજરાતમાં હવે ચાલે એ વાતમાં કોઈ માલ નથી. અને જો કદાચ કોંગ્રેસ હજી પણ પાટીદારોના ખભે બેસીને સત્તા સુંદરી ઉપર આરૂઢ થવા માંગતા હોય તો એ દીવા સ્વપ્નમાં રાચે છે. દિવસે ખુલ્લી આંખે સપના જોઈ રહ્યા છે. આ પ્રજા તમને આ રીતે પાટીદારોના નામે નહીં સ્વીકારે. કદાચ 2-5 પાટીદારો તમારી તરફ થશે તો બાકીનો બધો જ વર્ગ દૂર થઈ જશે તમારાથી. એ પણ વિચારવા જેવું છે. માત્ર 15% કે 22% વસ્તી ધરાવતા ગુજરાતની અંદર પાટીદાર મતો નિર્ણાયક છે, પણ બાકીના જે 70% 80% મતદારો છે એનો તો વિચાર કરો તમે. એ લોકો પણ વિચારશે ને કે આ પાટીદારોના નામે કોંગ્રેસ બીજું એક મને લાગે છે કે આ ફક્ત રાજેન્દ્ર પટેલને ત્યાં જ કે તપાસ કેમ થઈ, બીજા અધિકારીઓને ત્યાં કેમ નહીં, એનું એક કારણ અંદરનું એક કારણ એ પણ છે કે પીએમ ઓફિસમાં ડાયરેક્ટ ફરિયાદો કરવામાં આવી હતી જે કોઈક વ્યક્તિએ કરી હશે. અને એક કદાચ દર્શકોને ખ્યાલ નહીં હશે કે નહીં ખબર નથી, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર પછી એક વેબસાઇટ એમણે શરૂ કરી છે. જે વેબસાઇટ પર તમે જઈને તમારી જે કંઈ ફરિયાદ છે લખો એટલે તરત એનું રિએક્શન આવે છે. એની પાછળ લગભગ 70 થી 80 માણસનો સ્ટાફ એ ધ્યાન રાખે છે અને દેશમાં કોઈ પણ ખૂણે કંઈ પણ હોય તરત સૂચના આપવામાં આવે છે કે તપાસ કરીને. આ જ રીતે તમને ખ્યાલ હોય તો ગાંધીનગરમાં આપણે એક આઈએસ અધિકારી હતા, હમણાં તો જેલમાં છે, એમના જમીન કૌભાંડ બાબતે પણ છેક સીધી ત્યાંથી તપાસ આવી હતી. 200 કરોડથી વધારેના જમીન કૌભાંડ થયા હતા. લાંગા કરીને હતા, એમની સરનેમ લાંગા હતી. તો એ આ કદાચ જેણે ફરિયાદ કરી પીએમ ઓફિસમાં કરી હોય કે વધુ ગંભીરતાથી લેવામાં આવી હોય. પીએમ ઓફિસમાં ફરિયાદ કરી હોય એ પણ એક સંભાવના છે. બીજી વસ્તુ વિક્રમભાઈ, એ પણ એક સંભાવના નકારી ન શકાય કે આ કલેક્ટર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગાંઠતા ન હોય, કેમ કે એ લોકો પણ કશે ને કશે એની સાથે કૌભાંડમાં સામેલ હોય અથવા તો એમણે એની પાસે ખોટા કામો કરાવ્યા હોય, એવું પણ બની શકે છે. એટલે પછી એને ગાંઠતા ન હોય, એ સંભાવના પણ નકારી ન શકાય. અને હું એવું નથી માનતો કે કેન્દ્રીય નેતાગીરીના હુકમ વગર ઈડી આવી તપાસો કરે કે આવા પ્રમાણે દરોડાની કાર્યવાહી કરે, કે ત્યાંથી ગ્રીન સિગ્નલ મળ્યા પછી જ આગળ કાર્યવાહી થઈ હોય. એને માટે પ્રોપર હોમવર્ક કરીને આખી ટીમ આવી હોય અને ત્યાર પછી જ આ કાર્યવાહી થઈ હોય. પરંતુ એનો મતલબ એવો નથી કે ત્યાંથી એ લોકો કોઈ પાટીદાર છે એટલે એને ત્યાં દરોડા પાડવા અથવા પાટીદાર અધિકારી છે એટલે એને ટાર્ગેટ બનાવવો. તો મેં તમને અગાઉ કીધું એ રીતે કે પટાવાળાથી માંડીને આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ પાટીદાર છે જ રાજ્યમાં. કેમ એમને ત્યાં કંઈ નથી થતું? દરેક વિભાગની અંદર શિક્ષણથી માંડીને દરેક જગ્યાએ આ રાજ્યની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે ખાનગી શાળાઓ પાટીદારોની છે, કોલેજો ડીમ યુનિવર્સિટીઓ પાટીદારોની છે, હોસ્પિટલો મોટી મોટી પાટીદાર ડોક્ટરો છે. તમે ગુજરાતમાં ગમે તે સેન્ટર લઈ લો, તમે બરોડા લો, અમદાવાદ લો, સુરત લો, રાજકોટ લો, બધે જ પાટીદાર ડોક્ટરો છે. મોટી મોટી હોસ્પિટલો ચલાવે છે. એમને કેમ નથી ટાર્ગેટ કરતા ભાઈ? એટલે ટૂંકમાં આપણે કહીએ કિરીટભાઈ તો આ એક પાટીદાર નો એંગલ નાખીને એક વિવાદ નવો ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એવું તો લાગે છે હમણાં. અને દરેક વખતે તમે જેમ કહ્યું હોય એમ કે પાટીદાર એંગલ લાવીને કોઈ પણ રાજકીય કોઈને ફાયદો થવાનો નથી. આપણે જોઈએ છે કે હવે રાજેન્દ્ર પટેલના કેસમાં આગળ શું થાય છે, ઈડી કેવા પગલાં લે છે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.